તો આ લાઈવ દ્રશ્યો આપ મહારાષ્ટ્રની સીધા જોઈ શકો છો। હાલ મુંબઈ સહિત અલગ અલગ જિલ્લાઓમાં કેવી હાલત થઈ છે તે આપ જોઈ શકો છો। અતિ ભારે વરસાદ અને તેના કારણે સોમવાર સવારથી જ ભારે વરસાદના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પાણી અનેક એવા વિસ્તારો છે જ્યાં આખા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય અને તેની સાથે જ મરીન ડ્રાઈવ સહિતના વિસ્તારો જેના રમણીય દ્રશ્યો જોઈ શકાતા હોય છે, પરંતુ આ વરસાદ હવે ભયાનક સ્વરૂપ લઈ રહ્યો હોય અને તેના કારણે લોકોને પણ પાણીથી અને ખાસ કરીને એ આખા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવતી હોય છે, કારણ કે આ પાણીના કારણે અનેક એવા લોકો જે તેમને ડૂબી જવાથી મૃત્યુ પણ પામતા હોય છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે મુંબઈમાં ભારે વરસાદ દર વર્ષે પડે છે, પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ આ બધાની વચ્ચે માયાનગરી મુંબઈ રોકાતી નથી। ક્યાંક ને ક્યાંક કંઈ પણ થઈ જાય, કામ અટકતું ન હોય તો તે મુંબઈવાસીઓ પાસેથી શીખવું જોઈએ કે વરસાદ કેટલો પણ પડે, આખી મુંબઈ નગરી ડૂબી કેમ ન જાય, પરંતુ કામ અટકતું નથી। સાથે જ આપ જોઈ શકો છો કે અલગ અલગ ડેમ છે તેના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા અનેક એવા વિસ્તારો કે તેને અલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, કારણ કે આ જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે અને તે હાલ અટકે તેવી કોઈ શક્યતા નથી। અને આ બધાની વચ્ચે હવામાન વિભાગની હજુ પણ આગાહી છે। ગુજરાતની વાત કરીએ તો 20 તારીખ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્રમાં પણ તેની અતિ તીવ્ર અસર જોવા મળે તેવી શક્યતા છે। આખી માયાનગરીમાં મુશળધાર વરસાદ જ્યારે પડ્યો અને ત્યારબાદ ત્યાંની શું સ્થિતિ જોવા મળી રહી છે તે આપ જોઈ શકો છો। અલગ અલગ વિસ્તારના દ્રશ્યો, ક્યાંક મરીન ડ્રાઈવ છે તો ક્યાંક હાર્બર લાઇન સહિતના અલગ અલગ વિસ્તારો છે, ક્યાંક બાંદ્રાની વાત હોય કે બોરીવલીની વાત હોય, એ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ લોકોનું જનજીવનમાં ભારે હાલાકી ભોગવવાનો લોકોને વારો આવી રહ્યો છે। એક તરફ સોમવારનો દિવસ હોય અને લોકો વહેલી સવારે પોતાના કામ ધંધે જતા હોય ને તેવામાં ભારે વરસાદના કારણે હાલાકી भोगवानो वारो આવ્યો। सोच रहे होंगे कि इस वक्त मैं कहाँ मौजूद हूँ, किसी स्विमिंग पूल या तालाब में, तो बिल्कुल गलत है। ये मुंबई की सड़कें हैं, मुंबई का कुर्ला इलाका है, नेहरू नगर, और आप देखिए कि दोनों तरफ चाहे अप और डाउन दोनों तरफ की बात करें तो पानी पूरा जो है वहाँ पर आपको यहाँ पर लगता हुआ दिखाई देगा। तस्वीरों में देखिए, ये जहाँ तक आपकी नज़र जाएगी वहाँ पर आपको इसी तरीके की आज तस्वीर देखने को मिलेगी। स्कूलों में बच्चों की जो है वो छुट्टी कर दी गई है क्योंकि बरसात इस वक्त मुंबई में ज़्यादा है। ये देखिए दोनों तरफ जो सड़कें हैं पूरी तरीके से अब तब्दील हो चुकी हैं। ये हम कह सकते हैं स्विमिंग पूल की तरह आपकी जहाँ तक नज़र जाएगी वहाँ पर देखिएगा गाड़ियाँ जो हैं वो आ रही हैं, जा रही हैं। बच्चों को भी स्कूल से जो है छुट्टी कर दी है। मुंबई में पिछले कुछ घंटों से तेज़ बरसात हो रही है, जिसके बाद जो निचला इलाका है वो अब यहाँ पर जल भराव की स्थिति जो है, आपको वाटर लॉकिंग की समस्या जो है वो आपको देखने को मिलेगी। और ऐसी ही तस्वीरें मुंबई के अलग अलग इलाकों में आपको आज दिन भर देखने को मिलेगी कि आप देखिए कि तस्वीरों में किस तरीके से जो पानी का जमाव है वो जो अप है वो कितना हो जाता है। मैं खुद इस वक्त उसी सड़क पर मौजूद, ये आम जब बरसात नहीं होती तो आम दिनों पे लाखों गाड़ियां यहाँ पर से गुजरती हैं, लेकिन उसके बाद भी आप देखिए कि जब बरसात हो जाती है सड़क पर पानी जमा हो जाता है तो कई सारे लोग इस रास्ते से आना अवॉइड करते हैं। लेकिन फिर भी हम कहें कि जिस तरह से जो बरसात हो रही है मुंबई में, जो लगातार बरसात हो रही है, अगर इसी तरह से आफत की बरसात मुंबई में होती रहे तो आने वाले हम कह सकते हैं कि कुछ घंटे मुंबई और उसके आसपास के ज़िलों के लिए बेहद भारी हो सकते हैं। कुल मिलाकर कहा जाए कि जिस तरीके से मुंबई में आज ऑरेंज अलर्ट जारी किया है, जिसके बाद अब मुंबई में वाटर लॉकिंग की जो समस्या है वो दिखनी शुरू हो गई है। कैमरामैन सुभाषिस दाम के साथ शिवम पांडे, टीवी 9 भारतवर्ष, मुंबई। तो आपे जोया मुंबईना दृश्यो, वडाला અને કુર્લા વિસ્તારના દૃશ્યો।